Hello students, good morning. Today we will take our third lecture of our unit 1, I will be that. In the last lecture we have discussed about a key to heaven. Today we will discuss about its exercises. First of all, I have already discussed about true and false. Now, in your textbook, on the page number 6, B part, આજે આપણે તમારી ટેક્સ્ટબુકમાં 6 નંબરના પેજ ઉપર જે સૌથી પહેલું બી પાર્ટ આપેલું છે, હુ ઇઝ ધીઝ સેન્ટેન્સ અબાઉટ, તેના વિશે ચર્ચા કરીશું. આપણે આખો પાઠ બરાબર સમજી લીધો છે કે કેવી રીતે તેનાલી રામને પોતાની યુક્તિથી પેલા કપટી સાધુની બધી પોલ ખુલ્લી કરી દીધી અને લોકોને પણ એણે સમજાવી દીધું કે આપણી મહેનતની કમાણી, આપણી પરસેવાની કમાણી આપણે આવા કપટી સાધુને આપી દેવી જોઈએ નહીં. પૈસાદાર તો આપણે આપણી મહેનતથી જ બની શકીએ છીએ. આપણે સખત મહેનત કરીએ તો આપણે પૈસાદાર બની શકીએ છીએ. બરાબર. તો હવે આજે આપણે બી પાર્ટની શરૂઆત કરીશું. હુ ઇઝ ધીસ સેન્ટેન્સ અબાઉટ? આ વાક્ય કોના માટે છે? કોણ બોલે છે એવું નથી, પણ કોના માટે છે આ વાક્ય જેને લાગુ પડતું હોય તેનું નામ તમારે સામે લખવાનું છે. ફોર એક્ઝામ્પલ, પહેલું આપેલું છે હી લીવ્ડ ઇન ધ કેમ્પ. તો આ વાક્ય સાધુને લાગુ પડે છે. કેમ્પમાં કોણ રહે છે? તો સાધુ, એટલે ત્યાં લખેલું છે સાધુ. હવે બીજું વાક્ય, હી ટુક આઉટ કોઇન્સ ફ્રોમ હિઝ પોકેટ. તેણે તેના ખિસ્સામાંથી સોનાનો સિક્કો અથવા તો તેના ખિસ્સામાંથી સિક્કો બહાર કાઢ્યો. કોણે કાઢ્યો છે કોણે સિક્કો બહાર કાઢ્યો છે? તો વિલેજર 2, એટલે આપણે સામે લખીશું વિલેજર 2. થર્ડ, હી રશ્ડ ટુ ધ સાધુ. તે સાધુ તરફ ધસી ગયો. કોણ સાધુ તરફ ધસી જાય છે મિત્રો? તો જવાબ થશે રામન, એટલે આપણે અહીંયા લખીશું રામન અથવા તેનાલી રામન, બંને લખી શકાય. ફોર્થ, હી વોન્ટેડ ટુ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ. શું કહે છે કે તે રસ્તાની નવી યોજનાઓ વિશે ચર્ચા કરવા ઈચ્છતા હતા. કોણ? તો આનો જવાબ આવશે ધ કિંગ, રાજા. 5 નંબર, હી પ્રોડ્યુસ્ડ કોઇન્સ એન્ડ ફ્રૂટ્સ ફ્રોમ ધ એર. તે ફ્રોમ ધ એર, હવામાંથી સિક્કાઓ અને ફળો ઉત્પન્ન કરી શકતા હતા. આ કોને લાગુ પડે છે? તો એ છે સાધુને. સાધુ હવામાંથી બધી વસ્તુઓને ઉત્પન્ન કરી શકતા હતા, એટલે અહીંયા આપણે લખીશું સાધુ. 6 નંબર, હી પ્લક્ડ ધ ફર્સ્ટ હેર ફ્રોમ ધ સાધુઝ બિયર્ડ. તેણે સાધુની દાઢીમાંથી પહેલો વાળ ખેંચી કાઢ્યો. કોણે ખેંચી કાઢ્યો હતો? તો તેનાલી રામન. તો આપણે અહીંયા લખીશું રામન અથવા તેનાલી રામન. 7, હી કેમ ફ્રોમ ધ હિમાલયાસ. તે હિમાલયમાંથી આવ્યા હતા. તો આ વાક્ય કોને લાગુ પડે છે? સાધુને. તો આપણે અહીંયા જવાબમાં લખીશું સાધુ. 8, હી ટુક અવે ધ સેક. તેણે તે બોરીને લઈ ગયો. કોણ લઈ જાય છે સાધુની આગળથી પેલી ચોખાની બોરી? તો એનો આસિસ્ટન્ટ છે, એટલે અહીંયા આપણે લખીશું આસિસ્ટન્ટ. તો એ પણ લખી શકાય સાધુઝ આસિસ્ટન્ટ. તો અહીંયા બી પાર્ટ પૂરો થયો. તો હવે એની પછી સી પાર્ટમાં ક્વેશ્ચન આન્સર્સ આપેલા છે, તો ચાલો આપણે એની ચર્ચા કરીએ. સીમાં છે, આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. ફર્સ્ટ ક્વેશ્ચન, વેર ડીડ ધ કિંગ્સ મિનિસ્ટર્સ ગો?
રાજાના મંત્રીઓ ક્યાં ગયા? તો આપણે જાણીએ છીએ કે રાજાના મંત્રીઓ સાધુના કેમ્પમાં ગયા હતા. તો ચાલો આપણે લખીએ. The king's ministers went to Sadhu's camp. Second question. What did the people offer to the sadhu? લોકો સાધુને શું ઓફર કરતા હતા, શું ભેટ તરીકે આપતા હતા? તો ચાલો એનો જવાબ લખીએ. The people offered, did નીકળી જશે એટલે ઓફરની પાછળ ઈડી લાગી જશે. Offered gold coins, clothes, animals, grains, vegetables and dry fruits to the sadhu. Third question. What did the sadhu do by puja? સાધુ પૂજા વડે શું કરી શકતા હતા? તો આપણે જાણીએ છીએ મિત્રો કે સાધુ એ કોઈ પણ જાતની બીમારીને પૂજા વડે મટાડી શકતા અને લોકોને પૈસાદાર પણ બનાવી શકતા. બરાબર છે? તો આપણે અહીંયા જવાબ લખીશું. The sadhu cured, ડી નીકળી જશે એટલે ક્યોરની પાછળ ડી લાગી જશે. Cured. The sadhu cured any illness and made people rich by puja. સાધુ કોઈ પણ બીમાર વ્યક્તિની સારવાર અને લોકોને પૈસાદાર બનાવી શકતા હતા બાય ધ પૂજા દ્વારા. ફોર્થ ક્વેશ્ચન. What was the sadhu's promise to the villager to? સાધુનું વિલેજર ટુને શેનું વચન હતું? સાધુએ વિલેજર ટુને શેનું વચન આપ્યું હતું? તો એનો આન્સર લખીશું. The sadhu's promise was that he would make him rich. તે તેમને પૈસાદાર બનાવશે. ફિફ્થ ક્વેશ્ચન. Who plucked the first hair from the sadhu's beard? સાધુની દાઢીમાંથી પહેલો વાળ કોણે ખેંચી કાઢ્યો? તો જવાબ આવશે તેનાલી રામન. તો ચાલો લખીએ આપણે. તેનાલી રામન પ્લક્ડ, ખાલી ગુની જગ્યા પર તેનાલી રામન લખવાનું છે. તેનાલી રામન પ્લક્ડ ધ ફર્સ્ટ હેર ફ્રોમ ધ સાધુ's beard. સિક્સ્થ ક્વેશ્ચન. What should we do to become rich, get a job, remain always healthy? આ પ્રશ્નની ચર્ચા આપણે કરવી નથી. હવે એની નીચે ડી પાર્ટ આપેલો છે, એની આપણે ચર્ચા કરી લઈએ. ફાઇન્ડ ધ વર્ડ્સ ફ્રોમ ધ લેસન ધેટ મીન ધ ફોલોવિંગ. આપણે ગુજરાતીમાં તમે બધા શબ્દ સમૂહો લખો છો. શબ્દ સમૂહ માટે એક શબ્દ પાઠ પતી જાય એની નીચે કેટલાક શબ્દ સમૂહ આપેલા હોય એ વાંચી અને એનો અર્થ દર્શાવતો શબ્દ જે આપણા પાઠમાં યુઝ થયો હોય એ એની સામે લખીએ છીએ. એવી જ રીતે અહીંયા ઇંગ્લિશમાં પણ છે. સરખા શબ્દવાળો, સરખા અર્થવાળો શબ્દ પાઠમાંથી શોધીને આપણે અહીંયા લખવાનો છે. ધ ફર્સ્ટ લેટર ઇઝ પ્રિન્ટેડ ઇન ધ બ્રેકેટ. અને જ્યાં જવાબ લખવાનો છે કૌંસમાં ત્યાં એનો પહેલો અક્ષર પણ સરસ મજાનો છપાયેલો છે. બાકીનું આપણે પૂરું કરવાનું છે. ફર્સ્ટ જુઓ, એક્ઝામ્પલ આપેલું છે. આ કન્ટ્રી રૂલ્ડ બાય અ કિંગ. એવો એક દેશ કે રાજા દ્વારા એનું સંચાલન થાય છે, એનું શાસન રાજા દ્વારા થાય છે, તો એને આપણે કહીશું કિંગડમ. સેકન્ડ, a way of addressing a religious leader.
કોઈ ધાર્મિક નેતા, કોઈ ધાર્મિક પુરુષને સંબોધવા માટેનો શબ્દ. તેમાં માટે પહેલું વાય આપેલું છે અને બીજા શબ્દનો એચ આપેલું છે. તો આપણો આન્સર થશે યોર હોલીનેસ. થર્ડ નંબર, people believe that good people go to this place after death. લોકો માને છે કે મૃત્યુ પછી લોકો આ જગ્યા પર જાય છે. તો એમાં એચ આપેલું છે, તો ત્યાં જવાબ થશે હેવન, સ્વર્ગ. 4, રન આફ્ટર સમવન, કોઈની પાછળ દોડવું. તો એનો જવાબ થશે ચેસ. ચેસ નહીં, ચેસ. 5 નંબર, the people does this to the thief. પોલીસ ચોરની સાથે આવું કરે છે. એના માટેનો પહેલો અક્ષર આપેલો છે એ. તો એ ઉપરથી આપણે અહીંયા પાઠમાં આવતો શબ્દ લખીશું એરેસ્ટ. 6 નંબર, a way of addressing the king. રાજા માટે વપરાતું સંબોધન. તો એના માટે વાય અને એમ આપ્યું છે. તો રાજા માટે આપણે પાઠમાં ઘણી વખત આવ્યું છે યોર મેજેસ્ટી. 7 નંબર, the person is the king's court. રાજાના દરબારનો કોઈ વ્યક્તિ. તો એ માટે સી આપેલું છે. તો એનો મતલબ થશે એ કોર્ટિયર. બરાબર. હવે ઈ અને એફ તો આપણે કરવાની નથી. હવે એક્ટિવિટી 3 જુઓ. રીડ ધ ફોલોવિંગ પેસેજ. નીચેનો પેરેગ્રાફ વાંચો. એક સરસ મજાનો પેરેગ્રાફ આપેલો છે, એને પહેલાં આપણે સમજી લઈએ. જ્હોન ઇઝ એન એક્રોબેટ. એક્રોબેટ એટલે અંગ કસરતના દાવ કરનાર. આપણે સર્કસ જોવા જઈએ તો સર્કસમાં આવા દાવ હોય છે. કોઈ મોટી સાયકલ ચલાવતું હોય, કોઈ નાની સાયકલ ચલાવતું હોય, કોઈ એક સામટા 15-20 ગુલાટિયા ખાતું હોય, કોઈ ઊંચો કૂદકો લગાવતું હોય. આ બધું એક્રોબેટ કહેવાય. આ બધું કામ કરનાર વ્યક્તિને એક્રોબેટ કહેવાય. અંગ કસરતના દાવ કરનાર. ગુજરાતીમાં આપણે એને બજાણીઓ કહીએ છીએ. સામાન્ય રીતે આપણે રોડ ઉપર પણ જોતા હોઈએ છીએ કે ઘણી વખત પેલા ગરીબનું આખું કોઈ કુટુંબ હોય તે રસ્તા પર 2 લાકડીઓ ઊભી રાખી ઉપર દોરડું બાંધી અને એના છોકરાને કે છોકરીને દોરડા ઉપર હાથમાં લાકડી બેલેન્સ માટે રખાવે અને પછી એને ચલાવે છે. તો આ નટ બજાણી. એવી રીતે આ એક્રોબેટ છે. કોઈ સર્કસમાં કામ કરે એ વ્યક્તિ માટે સારો શબ્દ છે એક્રોબેટ. બરાબર. એને ઇંગ્લિશમાં કહેવાશે અને ગુજરાતીમાં કહેવાશે નટ બજાણ્યું અથવા તો અંગ કસરતના દાવ કરનાર. જ્હોન ઇઝ એન એક્રોબેટ. જ્હોન એક આવો જ નટ બજાણ્યો છે. હી વર્ક્સ ઇન ધ ગ્રેટ ગ્લોબલ સર્કસ. તે ગ્રેટ ગ્લોબલ સર્કસમાં કામ કરે છે. હી પ્રેક્ટિસિસ વેરી હાર્ડ ફોર હિઝ શોઝ. તે તેના શો માટે ઘણી બધી સખત મહેનત કરે છે, ઘણી બધી પ્રેક્ટિસ કરે છે. હી કેન પરફોર્મ ઓન અ હાઈ સ્વિંગ. તે ઊંચા હિંચકા ઉપર પરફોર્મ કરી શકે છે. એટલે ઊંચા હિંચકા ઉપર બેસી અને હિંચકા ખાઈ શકે છે. લોકોનું મનોરંજન પૂરું પાડી શકે છે. હી કેન રાઇડ અ મોનોસાયકલ. તે મોનોસાયકલ પણ ચલાવી શકે છે. મોનોસાયકલ તો તમે જોઈ જશે સર્કસમાં જાઓ છો ત્યારે મોટા પૈડા ઉપર એક સીટ હોય, બસ એ મોનોસાયકલ. હી કેન વોક ઓન અ રોક એટ અ ગ્રેટ હાઇટ. અને તે ઘણી ઊંચાઈ પર બાંધેલા દોરડા ઉપર પણ ચાલી શકે છે. બટ હી કેન નોટ રાઇડ અ હોર્સ. પણ તે ઘોડા ઉપર સવારી કરી શકતો નથી. હી કેન નોટ જમ્પ થ્રુ અ ફાયર રિંગ. તે ફાયર રિંગ એટલે સળગતી રિંગમાંથી પણ પસાર થઈ શકતો નથી. હી કેન નોટ પ્લે ટ્રિક્સ લાઇક જોકર્સ. અને શું કહે છે કે તે જોકરની જેમ
જોકરની જેમ લોકોને યુક્તિઓ કરીને હસાવી શકતો નથી. તો આ પેરેગ્રાફમાં આપણે જોયું કે જ્હોન કઈ કઈ વસ્તુઓ કરી શકે છે અને કઈ વસ્તુ નથી કરી શકતા. એટલે કે આ પેરેગ્રાફમાં આપણે કેન અને કેન નોટ એનો ઉપયોગ શીખ્યા. કેન તમે આગળના ધોરણમાં શીખી જ ગયા છો. કોઈ કાર્ય કરવાની શક્તિ સશક્તતા દર્શાવવા માટે આપણે કેનનો ઉપયોગ કરીએ છીએ. હવે આ કોઠા ઉપરથી એની નીચે એક સરસ મજાનું ટેબલ આપેલું છે. આ પેરેગ્રાફ પરથી આપણે ટેબલને પૂરું કરવાનું છે. નાઉ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ જ્હોન કેન અને જ્હોન કેન નોટ. જ્હોન જે કરી શકે છે તે કેનના ખાનામાં લખવાનું છે અને જે નથી કરી શકતું તેને આપણે કેન નોટના ખાનામાં લખીશું. તો પહેલું છે હી કેન. તો આપણે એના કયું કાર્ય કરી શકે છે એના માટે ઉપર પેરેગ્રાફમાંથી હી કેન પરફોર્મ ઓન અ હાઈ સ્વિંગ. બીજું વાક્ય આવશે હી કેન રાઇડ અ મોનોસાઇકલ. અને ત્રીજું વાક્ય આવશે હી કેન વોક ઓન અ રોપ એટ અ ગ્રેટ હાઇટ. પછી જ્હોન કેન નોટના પાર્ટમાં જોઈએ આપણે તો હી કેન નોટ રાઇડ અ હોર્સ. બીજામાં લખીશું હી કેન નોટ જમ્પ થ્રુ અ ફાયર રિંગ. અને ત્રીજામાં લખીશું હી કેન નોટ પ્લે ટ્રિક્સ લાઈક જોકર્સ. તો આ રીતે આપણે અહીંયા એક્ટિવિટી 3A પૂરી કરી. હવે એની પછી બીમાં આપ્યું છે. બીમાં જુઓ લિસ્ટ 5 ડિફરન્ટ વેઝ ઇન વિચ યુ કેન એન્ડ કેન નોટ યુઝ અ રૂલર. આપણે 5 એવી વસ્તુઓનું લિસ્ટ બનાવવાનું છે કે જેમાં તમે 5 એવી વસ્તુ બનાવવાની કે જેમાં તમે ફૂટપટ્ટી રૂલર એટલે ફૂટપટ્ટીનો ઉપયોગ કરી શકો છો. અને 5 એવી વસ્તુઓનું લિસ્ટ બનાવવાનું છે કે જેની અંદર આપણે ફૂટપટ્ટીનો ઉપયોગ કરી શકતા નથી. તો એને આપણે અહીંયા આન્સર તરીકે લખવાના છે યુ કેન અને યુ કેન નોટ. તો ચાલો આપણે જોઈએ. પહેલું એક્ઝામ્પલ આપેલું છે યુ કેનમાં વી કેન ડીગ અ હોલ વિથ અ રૂલર. આપણે ફૂટપટ્ટીની મદદથી ખાડો ખોદી શકીએ છીએ. જમીન પર બેઠા હોઈએ અને ફૂટપટ્ટી હાથમાં હોય તો આપણે એને ખોદીને ખાડો જેવું બનાવી શકીએ છીએ. તો ત્યાં બીજું આવશે ફૂટપટ્ટીનો બીજો ઉપયોગ શું થશે તો આપણે ત્યાં લખીશું વી કેન ડ્રો આ સ્ટ્રેટ લાઇન વિથ અ રૂલર. આપણે ફૂટપટ્ટીની મદદથી સીધી લાઈન દોરી શકીએ છીએ. 3 નંબર એમાં લખીશું વી કેન મેઝર ફેબ્રિક વિથ અ રૂલર. ફેબ્રિક એટલે કાપડ. આપણે કાપડને ફૂટપટ્ટીની મદદથી માપી શકીએ છીએ. મેઝર એટલે માપવું. પછી 4 નંબરમાં આપણે લખીશું વી કેન ડ્રો અ સ્ક્વેર વિથ અ રૂલર. આપણે ફૂટપટ્ટીની મદદથી ચોરસ દોરી શકીએ છીએ. 5 નંબરમાં લખીશું વી કેન સ્પ્લિટ પેપર વિથ અ રૂલર. આપણે પેપરને ફૂટપટ્ટીની મદદથી સ્પ્લિટ ચીરી શકીએ છીએ, કાપી શકીએ છીએ. બરાબર છે. હવે બાજુના પાર્ટમાં યુ કેન નોટ એમાં પણ એક ઉદાહરણ આપેલું છે. જુઓ વી કેન નોટ ડ્રો અ સર્કલ વિથ અ રૂલર. આપણે ફૂટપટ્ટીની મદદથી ગોળ દોરી શકતા નથી. બીજું આપણે ત્યાં લખીશું વી કેન નોટ ડ્રો અ કર્વ લાઇન વિથ અ રૂલર. કર્વ એટલે વાંકી ચૂકી. આપણે ફૂટપટ્ટીની મદદથી વાંકી ચૂકી લાઇન દોરી શકતા નથી. પછી ત્રીજામાં લખીશું વી કેન નોટ કટ ફેબ્રિક વિથ અ રૂલર. આપણે ફેબ્રિક એટલે કાપડ. આપણે ફૂટપટ્ટીની મદદથી કાપડને કાપી શકતા નથી. કાગળને કાપી શકાય છે, કાપડને નહીં.
આગળ 4 નંબરમાં આપણે લખીશું વી કેન નોટ ડ્રિંક વોટર વિથ અ રૂલર. આપણે ફૂટપટ્ટીની મદદથી પાણી પી શકતા નથી. 5 નંબરમાં આપણે લખીશું વી કેન નોટ રાઇટ વિથ અ રૂલર. આપણે ફૂટપટ્ટીની મદદથી લખી શકતા નથી. તો અહીંયા આપણે એક્ટિવિટી 3B પણ અહીંયા પૂરી કરી. હવે એક્ટિવિટી 4 એમાં કીધું છે વર્ક ઇન પેર. વોટ કેન યોર પેટ ડોગ ડુ ફોર યુ. કોઈ પાલતુ કૂતરું તમારું હોય તો એ તમારી માટે શું કરી શકે છે એ પેરેગ્રાફ અહીંયા થોડોક આપેલો છે, બાકીનો આપણે એને પૂરો કરવાનો છે. તો જે આપેલો છે એને સમજી લઈએ. આઈ હેવ અ પેટ ડોગ. મારી પાસે એક પાલતુ કૂતરું છે. ઇટ ઇઝ વેરી ક્યુટ. એ ખૂબ જ સુંદર છે. ઇટ હેઝ લોંગ એન્ડ સિલ્કી હેર. તેને લાંબા અને સિલ્કી એટલે સરસ મજાના ચળકતા ના કહેવાય પણ એકદમ સિલ્કી લપસી જાય એવા સુંદર વાળ છે. ઇટ્સ નેમ ઇઝ ટોમ. તેનું નામ ટોમ છે. ઇટ ઇઝ લાઈક માય ફેમિલી મેમ્બર. તે મારા કુટુંબના સભ્ય જેવો જ છે. ઇટ કેન ડુ મેની થિંગ્સ ફોર મી. તે મારા માટે ઘણું બધું કરી શકે છે. ઇટ કેન કેચ ધ બોલ વેન વી પ્લે. જ્યારે અમે રમીએ છીએ ત્યારે તે બોલને પકડી શકે છે. ઇટ કેન કેરી માય સ્કૂલ બેગ. તે મારી સ્કૂલ બેગ ઉચકી શકે છે. હવે એનાથી આગળ આપણે પાલતુ ડોગ વિશે લખવું હોય તો લખી શકાય ઇટ કેન ડ્રોપ મી ટુ સ્કૂલ. તે મને શાળાએ મૂકવા પણ આવી શકે છે. ઇટ કેન વોક વિથ મી. તે મારી સાથે ચાલી શકે છે. ઇટ કેન રન વિથ મી. તે મારી સાથે દોડી પણ શકે છે. ઇટ કેન લાફ વિથ મી. તે મારી સાથે હસી પણ શકે છે. ઇટ કેન ડાન્સ ઓન મ્યુઝિક. તે મ્યુઝિક ઉપર નૃત્ય કરી શકે છે. ઇટ કેન સીટ ઓન બાઇસિકલ ઓર બાઇક. તે સાયકલ અથવા બાઇક ઉપર બેસી શકે છે. ઇટ કેન આઇડેન્ટિફાય માય ફેમિલી મેમ્બર્સ એન્ડ ફ્રેન્ડ્સ ઇઝીલી. તે મારા કુટુંબના સભ્યો અને મારા મિત્રોને બહુ સહેલાઈથી ઓળખી શકે છે. વેન આઈ એમ સેડ. જ્યારે હું દુઃખી થઈ જાઉં છું. ઇટ કેન મેક મી હેપી. ત્યારે તે મને ખુશ કરી દે છે. ઇટ કેન અન્ડરસ્ટેન્ડ મી એન્ડ માય ફિલિંગ્સ પરફેક્ટલી. તે મને અને મારી લાગણીઓને બહુ સરસ રીતે બહુ સારી રીતે સમજી શકે છે. ઇટ ઇઝ લાઈક માય બેસ્ટ ફ્રેન્ડ. તે મારો સૌથી સારો મિત્ર જેવો છે. આઈ લાઈક ઇટ વેરી મચ. મને તે ખૂબ જ ગમે છે. તો આ પાલતુ ડોગ આપણા માટે શું કરી શકે એના વિશેનો આ પેરેગ્રાફ હતો. એને તમારે નોટમાં લખવાનો છે. અત્યાર સુધી આપણે જે કાંઈ એક્સરસાઇઝની ચર્ચા કરી એ બધી જ તમારે નોટમાં લખવાની છે.